ગાંધીધામના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરનો વિરોધ. ગાંધીધામના ભરચક નોર્થ વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવાના મુદ્દે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ગતરોજ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર SRC GDA DPએ મામલતદારને આવેદનપત્ર આપીને તાકીદે કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી હતી. SDX 1-20, TCX નંબર 1-24 તેમજ DBZ 1-39ના રહીશો દ્વારા આવેદનપત્રમાં જણાવાયું હતું કે રહેણાંક વિસ્તારમાં રેડિયેશનથી લોકોના સ્વાસ્થ્ય જોખમાય તેમ છે. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટીથી લોકોને નુકસાન થાય તેમ છે, જેથી DBZ 40 પર લગાવવામાં આવેલ ટાવરની કાર્યવાહી તાત્કાલિક રોકવા અને અન્ય બાંધકામના નિયમની તપાસને પણ માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રહેવાસીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે મોડી રાત્રે અંધારા નિયમ વિરુદ્ધ બનેલી બિલ્ડિંગ પર મકાન માલિક રાતોરાત ટાવર લગાવી 4 માળે ધાબા પર કામ યુદ્ધના ધોરણે ચાલુ કરાયું. એટલું જ નહીં, માત્ર 2 દિવસની અંદર સિમેન્ટ કોન્ક્રીટ નાખી હવે ટાવર ઇન્સ્ટોલેશન કાર્ય પણ શરૂ કરાવી રહ્યું છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.